ક્રાઇમ રિપોર્ટર્સ ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નવરાત્રીના તહેવારને લઈ તાપી જિલ્લા પોલીસ સજ્જ થઈ ગઈ છે। કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને તહેવારની ઉજવણી હર્ષોલ્લાસ અને ભક્તિભાવપૂર્વક થાય તે માટે પોલીસ તંત્ર સુસજ્જ છે, જેની જાણકારી માટે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું। માતાજીના નવલી નવરાત્રાને લઈ અનેરો ઉત્સાહ લોકોમાં જોવા મળી રહ્યો છે। આ વચ્ચે ખેલૈયાઓ માતાજીને ગરબે ઘૂમવા ખૂબ જ ઉત્સુક છે અને નવરાત્રી આયોજકો દ્વારા તૈયારીઓ પણ પૂરી કરી દેવામાં આવે છે। કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ ન બગડે તે માટે પોલીસ વિભાગ પણ સુસજ્જ થઈ ગયું છે। પૂરતો બંદોબસ્તની સાથે સાથે હેલ્પલાઇન નંબર, સીસીટીવી કેમેરા જેવા અત્યાધુનિક સાધનો સાથે તહેવારની તમામ ગતિવિધિ પર બાજ નજર રાખવામાં આવશે અને તહેવારો પૂરા ભક્તિભાવ અને હર્ષોલ્લાસ સાથે ઉજવાય તેની તમામ તકેદારી રાખવામાં આવશે તેવું તાપી જિલ્લાના વ્યારા ખાતે પત્રકાર પરિષદ દરમિયાન પોલીસ અધિકારીએ જણાવ્યું હતું। રિપોર્ટર સર્વર પાડવી, તાપી। આગામી તારીખ 3/10/2024 થી 11/10/2024 સુધી ગુજરાત રાજ્યમાં અને ગુજરાત રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં નવરાત્રિના તહેવારની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવનાર છે। જે અનુસંધાને અત્રેના તાપી જિલ્લામાં કુલ 20 જેટલા મોટા ગરબા અને 168 જેટલા નાના શેરી ગરબાઓ થાય છે। આમ કુલ 188 જેટલા ગરબાઓ થાય છે। આ તમામ ગરબાવાળી જગ્યાઓએ કુલ 1 એસપી સાહેબ, 3 ડીવાયએસપી, 15 પીઆઈ, 17 પીએસઆઈ, 370 જેટલી પોલીસ, 880 જેટલા જીઆરડી તથા હોમગાર્ડ, 9 જેટલી સી ટીમ તથા એલસીબી અને એસઓજીની ટીમને બંદોબસ્તની કામગીરી સોંપવામાં આવેલ છે અને આ અનુસંધાને ગરબા આયોજકો સાથે જરૂરી મિટિંગ પણ કરી લેવામાં આવેલ છે અને પ્રજાના જાનમાલનું અને કાયદો વ્યવસ્થાનું પાલન થાય એની સંપૂર્ણ તૈયારી કરી દેવામાં આવેલ છે। ખાસ કરીને મહિલાઓ માટે શું વ્યવસ્થાઓ રાખવામાં આવે? મહિલાઓ માટે સ્પેસિફિક એક જે અભિયમ હેલ્પલાઇન ચાલે છે તેને ખૂબ જ સક્રિય કરવામાં આવેલ છે। આ સિવાય જે સી ટીમ છે તેને તમામ ગરબાઓની જગ્યાએ અવારનવાર ખાનગીમાં તથા ઓફિશિયલી ચેક કરવાની સૂચના આપવામાં આવેલ છે। તેમજ પોલીસ સ્ટેશન લેવલે પણ ખાનગીમાં પોલીસ માણસોને આ ગરબાવાળી જગ્યાઓએ ચેકિંગ કરવા સૂચના આપવામાં આવેલ છે। ગ્રામ્ય વિસ્તારમાં કેવી રીતે કામ કરવાનું? ગ્રામ્ય વિસ્તારમાં તમામ જગ્યાએ પેટ્રોલિંગ રાખવામાં આવેલ છે અને હોમગાર્ડ તથા જીઆરડીના બંદોબસ્તના માણસો મૂકવામાં આવેલ છે। આ ઉપરાંત વાહન ચેકિંગ અને પેટ્રોલિંગની વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે અને કડક હાથે વાહન ચેકિંગ થાય અને મેક્સિમમ બ્રીથ એનાલાઇઝરનો ઉપયોગ થાય તેવી વ્યવસ્થા પણ ગોઠવવામાં આવેલ છે।